સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોऽભિધીયતે. સ્થૂલશરીરં કિમ પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ શરીરમ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ્વિકારવત એતત સ્થૂલશરીરમ. સ્થૂલ શરીરમ કિમ, સ્થૂળ શરીર એટલે શું? જે પૂર્વે વિચારણા જણાવી કે જે આત્મા કહ તો એમાં કહેવામાં આવ્યું સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીરથી જે વ્યતિરિક્ત છે, ભિન્ન છે. પંચકોશાતીત, પંચકોશથી અતીત એટલે એનાથી પર છે. અને અવસ્થાત્રય સાક્ષી. આ ત્રણ વિભાગ જે ગણાવ્યા, શરીરત્રય, પંચકોશ અને અવસ્થાત્રય, આ ત્રણથી જે ભિન્ન છે અને જે સતચિત આનંદ સ્વરૂપ છે એ આત્મા છે, એવી વાત અહીંયા જણાવી. એટલે હવે આ વસ્તુઓ આત્મા નથી. 3 શરીર, 5 કોષ અને 3 અવસ્થા એ આત્મા નથી. એટલે ત્યાંથી શરૂઆત કરી. જે આત્મા, જેને આપણે ભ્રાંતિથી હું રૂપે સ્વીકારી લીધું છે, એને અહીંયા અનાત્મા કહેવામાં આવે છે. કારણ કે ભ્રાંતિથી સ્વીકારેલું છે, આપણું સાચું સ્વરૂપ નથી. તો એ શું છે? તો એમાં 3 શરીરની વિચારણા કરવાની છે. 5 કોષ એટલે 3 ને 5 8 અને 3 અવસ્થા એટલે 11 વસ્તુ જે અહીંયા અનાત્મા તરીકે નિર્દેશ કરાયો છે એની વિચારણા કરવાની છે કે આ વસ્તુ જેને હું રૂપે સ્વીકારેલી તે હું નથી. એટલે અહીંયા એ 3 શરીરમાં સૌથી પહેલું જે છે સ્થૂળ શરીર. તો કે સ્થૂળ શરીર હું નથી, તો એ કેવું છે જેને આપણે હું માની લીધું છે એની વિચારણા કરતાં પહેલાં સ્થૂલ શરીરમ કિમ, પછી સૂક્ષ્મ શરીરમ કિમ, પછી કારણ શરીરમ કિમ, એની વિચારણા કરીને એક એક પ્રશ્ન પૂછી અને એના ઉત્તર રૂપે જણાવવામાં આવશે. તો પહેલાં અહીંયા પૂછ્યું સ્થૂળ શરીર એટલે શું? તો અહીંયા કહ્યું પંચીકૃત પંચમહાભૂતૈઃ કૃતમ. પંચીકૃત પંચમહાભૂતમાંથી જે ઉત્પન્ન થયેલું છે એને સ્થૂળ શરીર કહેવાય છે. પછી સત્કર્મજન્યમ, સત્કર્મોથી પણ જન્મેલું છે. સુખ દુઃખ આદિ ભોગાયતનમ, સુખ દુઃખ વગેરે ભોગવવાનું જે સ્થાન છે, જ્યાં રહી અને સુખ દુઃખ ભોગવવામાં આવે છે એને શરીરમ, શરીર એટલે શું એ પણ આપણે જોયું હતું. પછી ષડ્વિકારવત, 6 વિકાર, તો કે અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે અને અપક્ષીયતે. આ ષડવિકારવાળું જે છે એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. અને એની વિચારણામાં આપણે 4 પ્રકારે આ શરીરોને સમજવાના છે વર્ગીકરણ કરીને. સૌથી પહેલું એનું છે સ્થિતિ, કન્ડિશન શું છે, એની સ્થિતિ શું છે? તો આપણે સ્થિતિમાં જોયું હતું કે સ્થિતિ એની કેવી છે? તો કે સ્થૂળ છે. તો સ્થૂળ એટલે શું? તો કે જેને ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એને સ્થૂળ કહેવાય. આ શાસ્ત્રની પરિભાષા છે, વિજ્ઞાનની પરિભાષા જુદી છે. અહીંયા ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય એને સ્થૂળ કહેવામાં આવે છે. અને આપણું આ શરીર અને અન્યનું શરીર પણ ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય છે. ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર થઈ શકે છે. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જોઈ શકાય છે, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા સ્પર્શ કરી શકાય છે. આમ બધી ઇન્દ્રિયો દ્વારા જેને જાણી શકાય એવું શરીર છે એને સ્થૂળ શરીર કહેવાય છે. અને જે સૂક્ષ્મ શરીર આવશે એ ઇન્દ્રિયો દ્વારા જાણી શકાશે નહીં.
એટલે અહીંયા સ્થૂળ શરીર કોને કહેવાય તો કે ઇન્દ્રિયો દ્વારા જાણી શકાય અથવા ઇન્દ્રિયો ગોચર છે, ઇન્દ્રિયોની એમાં પ્રવૃત્તિ છે અને ઇન્દ્રિયો દ્વારા જણાય તો એને સ્થૂળ કહેવાય. એમાં આપણી ઇન્દ્રિયો દ્વારા પણ જાણી શકાય, અન્યની ઇન્દ્રિયો દ્વારા પણ આપણું શરીર જાણી શકાય છે તો એને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. અને પછી આવે છે આ શરીરનું કારણ શું. પહેલાં જોયું એની સ્થિતિ તો કે સ્થૂળ શરીર છે. હવે એ શરીરનું કારણ શું તો એની પણ આપણે વિચારણા જોઈ ગયા હતા. અને કારણમાં બે પ્રકારના કારણ હોય છે, એક સામાન્ય કારણ અને એક વિશેષ કારણ. તો સામાન્ય કારણ શું છે તો પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. પંચીકૃત પંચમહાભૂતમાંથી જે બનેલું છે તો પંચીકૃત જે પંચમહાભૂત છે એ બધાના શરીરનું સામાન્ય કારણ છે. અને જે દ્રષ્ટાંત જોયું હતું કે મકાન બનાવવા હોય, આટલા બધા મકાનો બને છે, એ બધા મકાનોનું સામાન્ય કારણ શું છે? સામાન્ય કારણ રેતી, ઈંટ, સિમેન્ટ, સળિયા, આ બધું સ્ટીલ વપરાય, આ બધું સામાન્ય, એ બધામાં જ વપરાય. જો બધામાં આ કારણ સામાન્ય જ હોય ને આ જ કારણ હોય તો બધા મકાન એક સરખા બનવા જોઈએ. શું એક સરખા હોય છે તો કે ના, બધા મકાન એક સરખા હોતા નથી. આર્કિટેક્ટની ડિઝાઇન જુદી જુદી હોય, આ જ વસ્તુઓ વપરાય છે, સામાન્ય રીતે આનાથી જ મકાન બને છે, છતાં પણ આર્કિટેક્ટની ડિઝાઇન જુદી જુદી હોય એટલે બધા મકાનના આકાર અને પ્રકાર જુદા જુદા હોય છે. અને જે વાપરનાર છે એની યુટિલિટી પણ જુદી જુદી હોય એટલા માટે પણ મકાનોમાં ફેરફાર હોય છે. એટલે સામાન્ય કારણ આ જ હોવા છતાં પણ મકાનો જુદા જુદા જણાય છે. એવી રીતે આપણું જે આ શરીર છે કે સ્થૂળ શરીર છે એનું સામાન્ય કારણ શું છે તો કે પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. પંચીકૃત થયેલા જે પંચમહાભૂત છે એમાંથી આ શરીર ઉત્પન્ન થયેલું છે. અર્થાત કે શરીરનું જો જોવામાં આવે તેમાં 5 મહાભૂત જ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વોમાંથી જ બધાના શરીર બનેલા છે. એટલે એને પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. તો પછી જુદા જુદા કેમ જણાય છે તો એનું વિશેષ કારણ છે. અને વિશેષ કારણ જે છે એને જોવાનું. સામાન્ય કારણ તો થઈ ગયું પંચીકૃત પંચમહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી. પણ વિશેષ કારણ શું છે જેને લીધે શરીરો જુદા જુદા જણાય છે? બધા પંચમહાભૂતમાંથી જ બનેલા છે, છતાં કોઈક સ્ત્રીનું છે, કોઈક શરીર પુરુષનું છે, કોઈક ઊંચું છે, કોઈક નીચું છે, કોઈક જાડું છે, કોઈક પાતળું છે. આ જુદા જુદા, કોઈકનું રૂપવાન છે, કોઈક કદરૂપું છે. તો આવા શરીરો પ્રાપ્ત થવામાં શું ઈશ્વર લોટરી લગાડીને ગમે તે શરીર આપે છે તો કે ના, એનું વિશેષ કારણ છે. અને એ વિશેષ કારણ શું છે તો કે સત્કર્મજન્યમ. અહીંયા જે ગદ્ય છે એમાં જ વાત જણાવવામાં આવી છે, બંને કારણની વાત જણાવી છે. પંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ એ સામાન્ય કારણ છે અને સત્કર્મજન્યમ વિશેષ કારણ છે. પછી એનું કાર્ય શું છે તો સુખ દુઃખ આદિ ભોગાયતનમ. અને એનું સ્વરૂપ શું છે તો કે ષડ્વિકારવત. ષડ્વિકાર યુક્ત છે એનું સ્વરૂપ છે. અને ષડ્વિકાર કયા કયા છે એની વાત જણાવી છે. આટલી આ ગદ્યમાં વાત જણાવી. હવે જે સત્કર્મજન્યમ કહ્યું ને એને લીધે જ શરીરોમાં ભિન્નતા જણાય છે. સામાન્ય કારણ એક જ હોવા છતાં પણ એમાં ભિન્નતા જણાવવાનું કારણ છે એનું વિશેષ કારણ. એ વિશેષ કારણ છે સત્કર્મજન્યમ. જેવા જેવા જેના જેના કર્મો હશે એ પ્રકારે આ શરીરોમાં ભિન્નતા જણાય છે. નહીં તો જો કારણ એક જ કહી દીધું, સામાન્ય કારણ અને વિશેષ કારણને જુદા ન જણાવ્યા હોત તો બધા શરીર એક સરખા જ હોવા જોઈએ. જેવી રીતે લાડુ બનાવીએ, લાડુ બનાવવાનું કારણ શું છે? સરસ ટેસ્ટી લાડુ બનાવેલા હોય તો એક તો ઘઉંનો લોટ હોય, ઘી હોય, ગોળ હોય, પછી અંદર ડ્રાયફ્રૂટ્સ નાખેલા હોય, ઉપર ખસખસ હોય, આટલી વસ્તુ મિનિમમ હોય. તો બધા લાડુ આમાંથી જ બનાવેલા હોય અને એમાં 50 લાડુ બનાવે, 50-50 કેવા હોય? એ સરખા જ હોય છે. આપણે પ્રસાદ માટે બનાવ્યા હોય, કંઈ પ્રસંગ હોય અને બનાવે, 50-50 એક સરખા હોય. તો બધાના શરીરો એક સરખા છે તો કે ના, એક સરખા નથી. સામાન્ય કારણ તો બરાબર છે, પંચીકૃત પંચમહાભૂત છે, પણ વિશેષ કારણ સત્કર્મજન્યમ. અને અત્યાર સુધીના અનેક જન્મો થઈ ગયા છે, અનેક જન્મોમાં અનેક કર્મો થયા છે, અને કર્મોની ભિન્નતા હોવાને લીધે ફળમાં ભિન્નતા હોય છે, અને કર્મોના ફળરૂપે આ શરીર ઉત્પન્ન થયેલું હોવાથી એમાં ભિન્નતા જણાય છે. જે કે 5 મહાભૂતમાંથી જ બનેલા છે. પણ 5 મહાભૂતમાંથી આટલા બધા જાતના શરીરો, 84 લાખ યોનિઓ બની તો કે એનું પ્રપોર્શન જુદું જુદું હોય.
પેલું કહીએ ને કે કંઈક કલર પ્રિન્ટિંગ કરાવીએ, કલર પ્રિન્ટિંગમાં કેટલા કલર વપરાય? ધારો કે આપણું જે પુસ્તક હોય, આ પુસ્તક છાપીએ, આમાં તો સફેદ કાગળ હોય અને કાળી સહી હોય, એક જ કલર વપરાય. પણ આ કવર પેજ છાપવું હોય તો કેટલા કલર જોઈએ? આમાં કેટલા બધા કલર છે? લાલ છે, પીળો છે, કેસરી છે, સફેદ છે, બધા જ કલર છે. તો શું આટલા બધા કલરની ઇંક વપરાય છે આમાં? ના. કેટલા કલરની ઇંક વપરાય? 4 જ કલર, વધારે 4, કાળી ગણીએ એટલે એની સાથે 4 થાય. ફૂલ કલર પ્રિન્ટિંગ કહેવાય. પ્રિન્ટિંગની ભાષામાં ફૂલ કલર કહેવાય. સામાન્ય માણસની દ્રષ્ટિમાં શું કહેવાય? મલ્ટી કલર. પણ એને મૂળભૂત તો 4 જ રંગ વપરાય છે. 4 રંગનું કોમ્બિનેશન એવું છે કે જેટલા ફોટા છાપવા હોય એટલા છાપીએ, જુદા જુદા ડિઝાઇનના હોય, જે કલર છાપવો એ છપાય, પણ કોમ્બિનેશન કોનું? આ 4 જ રંગનું હોય. એવી રીતે પંચમહાભૂતમાંથી જ બધું ઉત્પન્ન થયેલું છે, પણ ભિન્નતા તો છે જ. એટલે સામાન્ય કારણ પંચીકૃત પંચમહાભૂત, એમાંથી અનેક પ્રકારના શરીરો છે. અને ધારો કે મનુષ્ય શરીર લઈએ, આપણું સ્થૂળ શરીર, તો બધાના સ્થૂળ શરીરોમાંય કંઈક ભિન્નતા છે. તો એનું કારણ શું? તો કે સત્કર્મજન્યમ. સત્કર્મોથી ઉત્પન્ન થયેલું છે. આપણા કર્મોને લીધે પૂર્વના સત્કર્મો પણ છે, અત્યારે પણ આપણે કર્મો કરી રહ્યા છીએ. પૂર્વેના કર્મોથી પ્રારબ્ધ અનુસાર આપણું શરીર ઉત્પન્ન થયું છે. પછી અત્યારે જો યોગ્ય કર્મો ના કરીએ, ખાવા પીવાનું ધ્યાન ના રાખીએ અને લાઇફસ્ટાઇલ ઓરિએન્ટેડ ડિસીઝ જે થાય છે, તો શું થાય? જેવું શરીર મળેલું હોય એનું સ્વાસ્થ્ય વધારે બગડે. જો યોગ્ય જીવન પદ્ધતિ અપનાવવામાં આવે, સમજપૂર્વક જીવવામાં આવે, તો વધારે સ્વાસ્થ્ય સારું પણ રહે. બગાડી પણ શકીએ, સુધારી પણ શકીએ, જેવું છે એવું ટકે પણ ખરું. એટલે પૂર્વેના કર્મો અને અત્યારના કર્મો, એટલે કર્મજન્યમ જે અહીંયા કહ્યું. અને મનુષ્ય શરીર છે, જંતુનામ નરજન્મ દુર્લભમ. એની દુર્લભતા ભગવાન શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણીમાં જણાવી છે. એ દુર્લભતા જણાવીને એટલે અહીંયાને સત્કર્મજન્યમ કહ્યું. સત્કર્મોના ફળરૂપે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. જો સત્કર્મો ના હોય તો મનુષ્ય સિવાયના બીજા અનેક શરીરો છે જે આપણને વધારે દુઃખ પ્રદાન કરનારા છે, એવા શરીરોની પ્રાપ્તિ સંભવે. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તો સત્કર્મજન્યમ કહેવામાં આવે છે. એટલે વિશેષ કારણ અહીંયા આપણે જોયું સત્કર્મજન્યમ. પછી જોયું હતું એનું કાર્ય, સુખ દુઃખ આદિ ભોગાયતનમ. સુખ અને દુઃખને ભોગવવાનું સ્થાન છે. આ પણ બહુ સુંદર વિચારણા હતી. આપણે એને વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છીએ, પણ વચ્ચે ઘણું બધું મોટું વેકેશન પડી ગયું એટલે યાદ કરી લઈએ છીએ કે સુખ દુઃખ વગેરે ભોગવવા માટેનું સ્થાન છે. ખાલી આટલો જ વિચાર કરે કે આ સુખ દુઃખ ભોગવવાનું સ્થાન છે એટલે શું થઈ ગયું? આ હોલ છે શ્રવણ કરવા માટેનું સ્થાન છે. એટલે શું થયું? આપણે બહારથી આવીએ છીએ, અહીંયા બેસીએ, શ્રવણ કરીએ અને અહીંથી જઈએ, અર્થાત કે આપણે એનાથી જુદા છીએ. એવી રીતે સત્કર્મો જે છે, કર્મોના ફળ ભોગવવા માટેનું આ સ્થાન છે. એટલે આપણે ક્યાંક બીજે હતા, આ શરીર ઉત્પન્ન થયું, આ શરીરમાં આવીએ છીએ, જેટલા કર્મોના ફળ ભોગવવાના હોય તે ભોગવીએ છીએ, અને કર્મોના ફળ સમાપ્ત થઈ જાય એટલે આ શરીર છોડીને જતા રહીએ છીએ. એનાથી શું સિદ્ધ થયું? આપણે આ શરીરથી જુદા જ છીએ. અને એ જ અહીંયા કહ્યું, સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત. આપણે એનાથી જુદા જ છીએ. સ્થૂળ શરીરથી આપણે ભિન્ન છીએ, એના જુદા છીએ. હું સ્થૂળ શરીર હોઈ શકું નહીં. એવી જે આપણે વિચારણા કરવાની છે, એમાં બધી વિચારણા સહાયક થાય છે. સુખ દુઃખ આદિ ભોગાયતન, ભોગવવાનું સ્થાન છે, એટલે આપણે એનાથી ભિન્ન છીએ. પછી જેનું સ્વરૂપ શું છે તો અહીંયા જણાવી દીધું, અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ ઇતિ ષડ વિકારવત. 6 વિકારથી યુક્ત જ છે. કોઈનું પણ શરીર હોય એ જેવું હોય એવું ને એવું રહેતું નથી, કારણ કે વિકારી છે. વિકારી અર્થાત પરિવર્તન થતું રહે છે, કંઈક ને કંઈક ફેરફાર થતા રહે છે. અને કયા ફેરફાર છે એને અહીંયા શંકરાચાર્યજીએ ગણાવેલા છે. અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે અપક્ષીયતે અને વિનશ્યતિ. આ 6 વિકાર છે. શબ્દો ખબર છે, આપણે એનો અર્થ પણ જોઈ ગયા છીએ. અસ્થિ એટલે પૂર્વે અસ્તિત્વમાં હતું. અસ્થિ પછી જન્મ. ઘણીવાર આપણે અહીંયા ભૂલ શું થાય છે કે જન્મે પછી કહીએ છીએ કે અસ્તિત્વમાં આવ્યું. જન્મ પછી અસ્તિત્વમાં આવે છે એવું નથી.
જે પૂર્વે અવ્યક્ત રૂપે અસ્તિત્વમાં હતું જ એનો જ જન્મ થાય છે. માટીના પિંડમાં અવ્યક્ત ઘડો હતો જ, કુંભાર એ અવ્યક્ત ઘડાને વ્યક્ત કરે છે, એને આપણે જન્મ કહીએ છીએ. જો અવ્યક્ત રૂપે અસ્તિત્વમાં ન હોય તો એનો જન્મ થઈ શકે નહીં. ગર્ભ રૂપે અસ્તિત્વમાં હોય તો જ બાળક રૂપે જન્મ થાય, નહીં તો જન્મ સંભવતો જ નથી. અસ્તિત્વમાં જ ન હોય એનો જન્મ ના થાય. માટીમાં સુવર્ણના આભૂષણ અવ્યક્ત રૂપે પણ નથી, એટલે માટીમાંથી સુવર્ણના આભૂષણ જન્મી શકે નહીં. એમાં માટીનો ઘડો જ અવ્યક્ત રૂપે રહેલો છે, એટલે એમાંથી જન્મ થઈ શકે. અને જે અસ્તિત્વ છે તો અસ્તિત્વને વિકાર તરીકે કેમ કહેવામાં આવે છે? વિકાર એટલા માટે કહેવામાં આવે છે કે એ અસ્તિત્વ રૂપે હતું, અવ્યક્ત હતું અને વ્યક્ત થાય છે, એમાં ફેરફાર થાય છે. એટલે અસ્તિત્વ જ છે, છતાં પણ એને અહીંયા વિકારમાં ગણવામાં આવે છે. અસ્થિ એક વિકાર છે, કારણ કે એમાંથી કાર્ય રૂપે અભિવ્યક્ત થાય છે, જન્મ થાય છે. એટલે અહીંયા અસ્થિ જાયતે અર્થાત કે જન્મ થાય છે, વ્યક્ત થાય છે. પછી કહે છે વર્ધતે, વૃદ્ધિ પામે છે. જન્મ પછી નાનકડું જે શરીરનો જન્મ થયો હોય એટલું ને એટલું નથી રહેતું, એની વૃદ્ધિ થતી જાય છે. અમુક સમય સુધી વૃદ્ધિ થાય, પછી શું થાય તો કે એમાં પરિણામ પામે, ફેરફાર થાય. વૃદ્ધિ અટકી જાય છે પણ ફેરફાર થાય અથવા કાર્ય ઉત્પન્ન થાય, એને પણ પરિણામ ઉત્પન્ન થયું કહેવાય. પુત્ર જન્મ થાય, પિતા બને એટલે કાર્ય ઉત્પન્ન થયું કહેવાય. કાર્ય રૂપે પુત્ર ઉત્પન્ન થયો તો પણ પરિણામ ઉત્પન્ન થયું કહેવાય. અને શરીરમાં ફેરફાર થયા કરે એને પણ વિપરિણામતે કહેવામાં આવે છે. અને અપક્ષીયતે, અને પછી ક્ષય પામે, વૃદ્ધિ પામે, પરિણામ પામે, પછી એવું ને એવું રહેતું નથી, એમાં ક્ષય પણ થાય છે. અને એક ક્ષય થાય, ક્ષય થતાં 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 એક સમય એવો આવે કે પછી એનો નાશ થઈ જાય, એટલે વિનશ્યતિ. વિનશ્યતિ પણ વિકાર છે, કારણ કે અહીંયા વિનાશ થયો પછી શું થશે? આ શરીર છોડીને જશે, પછી બીજે જન્મ થશે. એટલે આ વિકાર ચાલુ ને ચાલુ રહે છે. અને વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરોપણાની તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી. આ શરીરનો નાશ થાય એટલે બીજું શરીર ગ્રહણ કરે. એટલે અહીંયા આ શરીર સ્થૂળ શરીર છે, એનું કારણ શું તો કે પંચીકૃત પંચમહાભૂત એ સામાન્ય કારણ છે, સત્કર્મજન્યમ છે એ એનું વિશેષ કારણ છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે આ શરીર જે છે સ્થૂળ શરીર એ હું નથી, તદ વ્યતિરિક્ત, એનાથી હું ભિન્ન છું, એ આપણે સમજવાનું છે. અને જો દેહને હું માનીએ તો શું થશે? જે હું નથી એને હું માની લીધું તો એના બધા ધર્મોનો આરોપ આપણી ઉપર થઈ જશે. એનાથી ભિન્ન છે એવું નહીં માનીએ અને શરીરને હું માનીને જ જો જીવન જીવતા હોઈશું તો એ જે શરીરના ધર્મો છે, શરીરની જે કંઈ મર્યાદા છે, શરીરની જે વિશિષ્ટતાઓ છે એ બધું આપણું થઈ જશે. અને એ આપણું થઈ જશે તો એ આપણા માટે દુઃખનું કારણ બનશે. એટલે કાં તો જે શરીર છે એને હું માનીએ તો એના જે કંઈ ધર્મો છે એનો સ્વીકાર કરીને જીવન જીવવાનું, એના જે ધર્મો છે એ આપણા થઈ જ જવાના. શરીરનો વિકાર થશે તો થશે જ, શરીર રોગિસ્ત થશે તો થશે જ, સ્વીકારી લો. અથવા પછી શરીરથી હું ભિન્ન છું એવું માનીને એ શરીર ભાવથી ઉપર ઉઠી જવાનું. બે રસ્તા છે, શરીરને હું માની અને એના ધર્મોથી દુઃખી થવું, અથવા એનાથી હું ભિન્ન છું એવું માની અને એના બધા જ ધર્મોથી આપણે મુક્ત થઈ શકીએ તેમ છીએ. અને આ બધા જ આ બ્રહ્મસ્તંભ પર્યંતમ બધા જ શરીરો જે સ્થૂળ શરીર હોય બધા પંચીકૃત પંચમહાભૂતમાંથી જ બનેલા છે. તો શું કરવાનું? જો આ શરીર વિકારિત છે તો હવે છોડી દેવાનું. શરીરનો ત્યાગ સંભવ નથી. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી આ શરીરમાં રહેવાનું જ છે, એ આપણને ભોગવવાનું સ્થાન છે. તો શું કરવાનું? તો કે એમાં જેટલું ઉપયોગી ભાગ છે ને એટલો ઉપયોગ કરી લેવાનો. શરીર શું છે તો કે શરીર ધર્મ અને મોક્ષનો પ્રયત્ન કે પુરુષાર્થ કરવા માટેનું સાધન છે, તો સાધન જેટલો ઉપયોગ કરી લેવાનો. શરીર માધ્યમ સૌથી પહેલું સાધન છે. આ શરીર છે તો જ આ ધર્મ અને મોક્ષ કાર્ય થઈ શકશે, એ બે પુરુષાર્થ થઈ શકશે. જો આ શરીર નહીં રહે કે આપણે આ શરીર છોડીને જતા રહ્યા પછી આ ધર્મ અને મોક્ષ પુરુષાર્થ કરી શકાય તેમ
નથી. એટલે ધર્મ અને મોક્ષ, ધર્મ દ્વારા આપણા ચિત્તશુદ્ધિનો પ્રયત્ન કરવાનો છે, સત્કાર્યો કરવાના અને અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું, અને એમ કરતાં કરતાં મોક્ષ માટેની યોગ્યતા પ્રાપ્ત કરવાની છે. એટલે ધર્મ અને મોક્ષ માટે શરીર જ સાધન છે. એનું સ્વરૂપ જાણી કે આ તો આવું જ છે અને એનો યોગ્ય ઉપયોગ કરીને આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધી જવાનું. પેલું કે ને રસોડામાં બધી જ જાતના મસાલા હોય ને, ખાટી વસ્તુ આંબલી પણ હોય, ખાંડ પણ હોય, મીઠું પણ હોય, અજમો પણ હોય, બધું જ હોય. હવે એનો ઉપયોગ ક્યારે ક્યાં કરવાનો, જો એની આવડત હોય ને તો સારામાં સારી રસોઈ બને, અને એ ખબર ના હોય તો મસાલાનું સ્વરૂપ જાણી અને રસોઈમાં યોગ્ય સ્થાને યોગ્ય પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારી રસોઈ બની શકે. એવી રીતે આ 3 શરીર, પંચકોશ, 3 અવસ્થા, એનો જ્યાં જ્યાં યોગ્ય ઉપયોગ હોય એ પ્રમાણે જો કરીએ, એનો ઉપયોગ કરી અને આપણે અધ્યાત્મ માર્ગે આગળ વધવાનું છે. શરીર આવું જ છે, છતાં એમાં રહી અને અધ્યાત્મ માર્ગે આપણે પ્રયત્ન કરી શકીએ એમ છીએ. આટલું તો જોયું. ત્યાર પછી શરીરના જે આ 4 વસ્તુ જોઈ આપણે, એનું સ્વરૂપ, એનું કારણ, એનું કાર્ય અને એની સ્થિતિ. હજુ એક વસ્તુ છે, એના અંગ. આ શરીર છે ને, અહીંયા નિરૂપણ નથી પણ આપણને સમજવામાં ઉપયોગી થાય એટલે થોડીક વિચારણા કરીએ. શરીરના વિભિન્ન અંગો છે, અને જેવું શરીર હોય એ પ્રમાણે એના અંગો જુદા જુદા હોય. મનુષ્યની શરીર હોય તો મનુષ્યના અંગો જુદા પ્રકારના હોય. અન્ય કોઈ યોનિનું શરીર હોય તો એ સ્થૂળ શરીરમાં પણ અંગો હોય અને એ અંગો જુદા જુદા હોઈ શકે. વાસ્તવમાં આ અંગોની સમષ્ટિ છે ને, એને જ શરીર કહેવાય. શરીર જેવું સ્વતંત્ર કંઈ છે જ નહીં, એટલે આપણે આ વિચાર કરવો પડે છે. અહીંયા આ મુદ્દો આપણે એટલે ઉમેરીએ છીએ કે શરીર એટલે છે શું? આપણી પાસે શરીર છે ખરું? જેને સ્થૂળ શરીર કહીએ છીએ, છે શું? હાથ, પગ, માથું, છાતી, પેટ, આ બધા અંગોનો જે સમૂહ છે ને, એને જ શરીર કહી દઈએ છીએ. ધારો કે એક એક અંગ છૂટા કરીએ તો શરીર બચે ખરું? ના. જંગલ જેવી રીતે સમષ્ટિ છે, એમાં અનેક પ્રકારના વૃક્ષો છે. એક એક કરીને બધા વૃક્ષને જો કાઢી નાખવામાં આવે તો જંગલ જેવું કંઈ રહે ખરું? ના. બધા જે વૃક્ષો છે એનો સમૂહ છે, એને જ આપણે જંગલ કહીએ છીએ. એવી રીતે આ બધા અંગોનો જે સમૂહ છે ને, એને જ આપણે શરીર કહીએ છીએ. એટલે હાથ, પગ, માથું, આ બધા અંગો છે એ પણ શરીરનું સમજવા માટેના એક પ્રકારનું કહે ને 5મું સ્વરૂપ કહીએ ને. 4 વસ્તુ જોઈ એ 5મું વર્ગીકરણ કરવાની પદ્ધતિ કહીએ તો શરીરના અંગો પણ છે, અને ઈશ્વરે જે સર્જન કરેલું છે ને, એ યોગ્ય શરીરમાં યોગ્ય અંગો જ આપેલા છે. આપણને 2 પગ આપેલા છે, સાપને નથી આપેલા. એને જુદી વસ્તુ આપી છે. જે શરીરમાં જે જરૂરી છે ને, એવા અંગોનું ઈશ્વરે સર્જન કરેલું છે, અને યથાયોગ્ય સ્થાને અંગો મૂકેલા છે. આપણા મોઢાની ઉપર જ નાક મૂક્યું એટલે કંઈ પણ વસ્તુ આપણે ખાઈએ અને ખાધા પછી પેટમાં જઈ અને આપણને નુકસાન કરે, બગડી ગયેલી વસ્તુ હોય તો અંદર જઈને નુકસાન કરે. એના પહેલાં શું થાય? જેવું આપણે મોઢા પાસે લાવીએ તો પહેલાં આપણું નાક સૂંઘી લે. હવે કે આ નાક ઉપર બીજે ક્યાંક આપી દીધું હોત તો, આમ સાઈડ પર આપ્યું હોય તો આમ જે વસ્તુ ખાતા પહેલાં આમ સૂંઘવું પડે અને પછી મોંમાં મુકાય. પણ ઈશ્વરે યોગ્ય સ્થાને અંગો આપેલા છે દરેકને. આ સાપ જેવું, ધારો કે આ દ્રષ્ટાંત લઈએ, સાપ છે, અજગર છે. આ અજગર છે એને હાથ પગ આપેલા છે? નથી આપેલા. અજગર છે, આખી વસ્તુ ગળી જાય. તો આપણે કોઈ વસ્તુ ગળી શકીએ ખરા? એક મોટી ટેબ્લેટ હોય ને તોય ગળવાની ઘણીવાર અઘરી પડતી હોય છે. જ્યારે અજગરને શું છે, ગમે તેનો શિકાર હોય ને આખો ગળી જાય. તો એને કેવી વ્યવસ્થા આપી છે ઈશ્વરે? આપણી પાસે એક વિડીયો છે, અજગરનું બચ્ચું હતું. આપણે જે મોઢું ખોલીએ ને તો આપણું મોઢું કેવી રીતે ખુલે? આવી રીતે ના ખુલે. કેવી રીતે ખુલે? ઉપલું જડબું ફિક્સ હોય છે, ખાલી નીચેનું જ હલતું હોય, અને આ વચ્ચેનો જે ભાગ છે ને અન્નનળીનો, એટલો જ ભાગ ખુલ્લો હોય. એમાં ચાવી અને પછી એ વસ્તુ આપણા અંદર જતું હોય છે. જ્યારે આ જે રેપ્ટાઇલ હોય અજગરને, એ લોકોના મોઢા પહેલાં તો આમ ખુલે અને પછી આખા એના જડબા જે આપણા અહીંથી ફિક્સ હોય છે ને, એ લોકોના જડબા આખા આમ થાય અને જે દાંત હોય એનાથી આમ અંદર ખેંચી લે. એટલે આખો શિકાર અંદર જઈ શકે. એની અન્નનળી આટલી પહોળી થઈ જાય ને પછી બંધ થાય ત્યારે આમ થઈને બંધ થઈ જાય. આ એની વિશેષ વ્યવસ્થા આપી છે, કારણ કે આપણી જેમ ચાવીને એ ઉતારી શકે એમ નથી.
એટલે શરીરના સ્થૂળ શરીરના ભિન્ન ભિન્ન અંગો પણ હોય છે, અને જેવું શરીર એવા અંગો હોય છે દરેકને. મનુષ્ય, પશુ, પંખી, જાનવર બધાના જુદા જુદા હોય. અને એટલે આમ એવું કહેવાય કે કોઈ માણસ ઝાડની ડાળી પર બેઠો હોય અને એ જ ઝાડની ડાળી જો કાપે તો શું થાય? ધારો કે પોતે ના કાપે, પોતે તો મહામૂર્ખ હોય તો જ કાપે, કે જે ડાળી પર બેઠો હોય એને જ કાપે અને પડે તો શું થાય? વાગે. પણ પોતે બેઠો હોય ને કોઈ બીજું આવીને ઝાડની ડાળી કાપે તો પડી જવાનો ભય લાગે કે નહીં? પડવાનો ડર તો રહેવાનો જ, કે નીચે પડીશું તો વાગશે. પંખી એક ડાળી પર બેઠું છે ને જઈને એ ડાળી કાપીએ તો શું થાય? એને ઉડતા આવડે છે, એ ઉડી જાય. એવી રીતે આપણે પણ આ શરીરનો નાશ થાય અને દુઃખ થતું હોય, મૃત્યુ સમયનો ભય લાગતો હોય તો શું કરવાનું? આ શરીર પરથી ઉડી જતા શીખી લેવાનું. એ પંખી ઉડી નથી જતું, જ્યાં સુધી ડાળ કપાઈને ત્યાં સુધી એને ઉડવાની જરૂર નથી, બેઠું છે. પણ જ્યારે એવું લાગે કે હવે ડાળી કપાઈને નીચે પડશે ત્યારે શું કરવાનું? એણે ઉડી જવાનું. બસ એવી જ રીતે આપણે પણ જો આ સ્થૂળ શરીર આપણા માટે દુઃખનું કારણ બનતું હોય તો એનાથી ઉડી જતા શીખી લેવાનું. એનાથી ઉડી જવું એટલે શું? હું આ શરીરથી વ્યતિરિક્ત કે ભિન્ન છું એવું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો. અને જો એ કરી શકીએ તો આપણે આ શરીરના દુઃખોથી મુક્ત થઈ શકીએ. દેહભાવથી ઉપર ઉઠતા શીખવાનું છે, અને એના માટે અહીંયા આપણે વિચારણા કરી રહ્યા છીએ. શંકરાચાર્યજી પણ અહીંયા જે અનાત્માનું વર્ણન કરે છે, આત્મા શું? તો કે આટલી આટલી વસ્તુ અનાત્મા છે અને એનાથી ભિન્ન એવું આત્મતત્વ છે, એ હું છું. તો જે અનાત્મા છે એમાં ભ્રાંતિથી હું ભાવ કરી લીધો છે, એનાથી છૂટવાનો પ્રયત્ન કરવાનો છે. તદ વ્યતિરિક્ત અહમ, એનાથી હું વ્યતિરિક્ત કે ભિન્ન જ છું. અને જો આવું જાણી લીધું તો શું થશે? પછી આ શરીર દુઃખનું કારણ બનશે નહીં. એમાં જો આસક્તિ નથી તો એ આપણા માટે દુઃખનું કારણ થતું નથી. સુખ દુઃખાદિ ભોગાયતનમ, આ શબ્દ ખૂબ અગત્યનો, ખૂબ સમજવા જેવો છે. આ આપણા માટે સુખ દુઃખ ભોગવવાનું સ્થાન છે. આયતન એટલે સ્થાન છે, અને સ્થાન છે ત્યાં આવીને આપણે શું કરવાનું? સુખ અને દુઃખ ભોગવવાના. પેલું કહે ને પહેલાંના જમાનામાં પગપાળા ચાલીને એક ગામથી બીજે ગામ જતા હતા. હવે પગપાળા ચાલીને જતા હોય તો શું કરે? સવારના નીકળ્યા, સાંજે પહોંચવાના હોય તો સાથે ભાતું લઈને નીકળે કે નહીં? કંઈક જે ખાવાનું બનાવેલું હોય એ લઈને જાય. પછી બપોરના ટાઈમે ક્યાંક તળાવની પાળે કે નદી કિનારે કે ક્યાંક ધર્મશાળા હોય કે ક્યાંક કોઈક ધાબુ હોય, નાની હોટલ જેવું હોય, કંઈક એવી જગ્યા શોધી અને ત્યાં બેસીને પોતાનું ભાતું ખાઈ લેવાનું, અને પછી થોડો આરામ કરીને આગળ નીકળે. તો હવે અહીંયા આ શરીર કેવું છે? તો કે આપણા જે સુખ અને દુઃખ ભોગવવાના છે, આપણા કર્મોના ફળ રૂપે જે સુખ અને દુઃખ ભોગવવાના છે, એ ભોગવવા માટે આ શરીર આપણને સ્થાન તરીકે પ્રાપ્ત થયું છે. આ શરીરમાં રહીએ છીએ ત્યાં સુધી કરીએ છીએ શું? આપણા જ કરેલા કર્મોના ફળ રૂપે જે સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે એ ભોગવીએ છીએ. એ સિવાય બીજું કશું થતું નથી. સુખ અને દુઃખ ભોગવીએ છીએ, અને સુખ અને દુઃખ જો ભોગવતા હોઈએ તો સુખ અને દુઃખ ભોગવવાનું આ સ્થાન છે, તો એમાં આસક્ત થવાય નહીં. સુખ અને દુઃખ ભોગવાઈ જાય પછી શું કરવાનું? આ શરીર છોડીને બીજે જવાનું, બીજું શરીર મળશે, ત્રીજું શરીર મળશે. આ શરીરોની પ્રાપ્તિ થયા કરે છે. તો અત્યારે આ જન્મ પૂરતું આપણને આ શરીર પ્રાપ્ત થયું છે. જેવી રીતે આપણે ક્યાંક વેકેશનમાં ફરવા જઈએ, અઠવાડિયાની રજા લીધી, કોઈક જગ્યાએ ફરવા જવાનું હોય ત્યાં જઈએ તો એના માટે ત્યાં બુકિંગ કરાવીએ, હોટલની રૂમ લઈએ, હોટલની રૂમ લઈને ત્યાં રહીએ, અઠવાડિયું રહેવાનું, પછી શું કરવાનું? અઠવાડિયું રહીને ત્યાં ફરવાનું, મજા કરવાની, પછી પાછા આવતા રહેવાનું. તો અઠવાડિયું જે હોટલની જે રૂમમાં જઈએ એ રૂમ શેના માટે છે? તો કે ત્યાં રહેવા માટે છે ખાલી. એ રૂમ આપણી નથી. બસ એવી રીતે આ શરીરમાં આ જન્મ પૂરતા આપણે કર્મોના ફળ ભોગવવા આવેલા છીએ. આ શરીર પણ આપણું પોતાનું સાચું સ્વરૂપ નથી. અને જો આ સમજાઈ જશે ને તો શરીરમાંથી આસક્તિ નીકળી જશે. ભાઈ શરીર ગમે તેવું હોય, હોટલની રૂમ ગમે તેવી હોય, સારામાં સારી રૂમ લેવાનો પ્રયત્ન કરીએ, પણ શું આપણી પોતાની જે ઘરની રૂમ હોય એવી હોય ખરી? એટલી બધી સગવડ ત્યાં હોય? ના હોય. શું કરીએ? જે સગવડ છે એમાં ચલાવી લેવાનું. એવું જેવું શરીર આપણને પ્રાપ્ત થયું છે ને એ ચલાવી લેવાનું,
અને જે આપણું કાર્ય છે એ કરી લેવાનું. કોઈ બિઝનેસ ટૂર માટે ગયા હોય, કંપનીનું કામ હોય, 4 દિવસનું કામ હોય, 4 દિવસ માટે હોટલમાં રહી અને જે આપણે કામ કરવાનું એ કામ અગત્યનું છે. હોટલની રૂમ આવી છે ને તેવી છે અને કમ્પ્લેન કરવામાં 4 દિવસ આપણે કરી નખાય નહીં. એ જેવી છે એવી આપણો દિવસ નીકળી જાય ને, બસ આપણે કરવાનું શું? જે કંપનીના કામ માટે ગયા હોઈએ, જે ડેપ્યુટેશન પર આપણે ગયા હોઈએ, એ કામ કરવાનું હોય, એ અગત્યનું છે. એવું આ શરીર આપણને પ્રાપ્ત થયું છે તો ઈશ્વરે પણ આપણને કોઈક કામ લઈને મોકલ્યા છે. તો અહીંયા શું આપણે કરવાનું છે? તો કે ચિત્ત શુદ્ધિ કરી અને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો, એ મુખ્ય કામ છે. એના માટે શરીર જેવું પણ પ્રાપ્ત થયું હોય ને એનો ઉપયોગ કરી અને ચિત્ત શુદ્ધિનો પ્રયત્ન કરી લેવાનો. એમાં શરીરની કમ્પ્લેન કર્યા કરીએ કે શરીર આવું છે તેવું છે, એવું તો રહેવાનું જ. કોઈ પણ હોટલની ગમે એટલી સારી રૂમ હોય, આપણે ઘર જેવી સગવડ તો ના જ હોય. જેવી છે એવી આપણું કામ પતાવવાનું અગત્યનું છે. તો અહીંયા આપણે આ શરીરમાં આવ્યા છીએ તો ચિત્તશુદ્ધિનો પ્રયત્ન કરી અને આપણે આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ કરીએ જો આટલું સમજાઈ જાય ને કે આ ભોગાયતનમ, ભોગ ભોગવવાનું સ્થાન છે, તો એની આસક્તિમાંથી આપણે સરળતાથી મુક્ત થઈ શકીશું. અને તાદાત્મ્ય છૂટશે તો એ આપણા માટે દુઃખનું કારણ બનશે નહીં. જ્યાં સુધી એને તાદાત્મ્યથી પકડી રાખીએ ત્યાં સુધી જ એ આપણા માટે દુઃખનું કારણ બને છે. અને એની બધી ઈચ્છાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરીએ કે મારે આ જોઈએ તે જોઈએ, અને એમાં આખું જીવન આપણું વ્યતીત થઈ જતું હોય છે. એવું ન થાય અને જે આપણું મુખ્ય લક્ષ્ય છે એની પ્રાપ્તિનો પ્રયત્ન કરી શકીએ, એના માટે આપણે આ વિચારણા કરવાની છે. નહીં તો મનમાં તો એટલી ઈચ્છાઓ ઊભી થયા જ કરે અને બધી ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન જો જગતમાં કરતા જ રહીશું ને તો જીવન પૂરું થઈ જશે પણ ઈચ્છાઓ પૂરી નહીં થાય. એટલે એક વસ્તુ સમજી લેવાની કે આપણા મનમાં ઉત્પન્ન થતી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરતા રહેવા માટે આ શરીરમાં નથી આવ્યા. આ શરીર આપણને એના માટે પ્રાપ્ત થયું જ નથી. આપણે તો આ ઈચ્છાઓ જો પૂરી કરી દઈએ ને, કર્મો કરીને ઈચ્છાની પૂર્તિ કરવી એ જુદી વસ્તુ છે, અને ઈચ્છાઓની જ સમાપ્તિ કરી દેવી તો એ આખી જુદી વસ્તુ છે. ઈચ્છાઓની જ સમાપ્તિ કરવી એટલે શું? મનમાંથી ઈચ્છાઓને જ છોડી દેવી, કે જગતની કોઈ પણ ઈચ્છા આપણા મનમાં સ્થાન ન લે. અને જો એવું થઈ જાય તો એને ભગવદ્ ગીતાના 2 અધ્યાયમાં કહેવામાં છે પ્રજહાતિ યદા કામન. ઈચ્છાઓને છોડવાની છે. ઈચ્છાઓની પૂર્તિ કરતા રહેવા માટે કંઈ આ મનુષ્ય શરીર નથી પ્રાપ્ત થયેલું. મનુષ્ય શરીર પ્રાપ્ત થયું છે મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા માટે. બાકી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે તો બીજા અનેક શરીરો છે. બીજા કોઈ પણ શરીરમાં જઈશું ને તો ખાવા પીવા રહેવાની ભોગ ભોગવવાની ઈચ્છાઓ ત્યાં પૂરી થઈ શકશે. મનુષ્ય શરીર શેના માટે છે? તો કે આધ્યાત્મિક પ્રગતિ કરવા માટે ઈશ્વરે આપણને આ મનુષ્ય શરીર પ્રદાન કરેલું છે. અને એ જો સમજી શકીએ તો અહીંયા એના માટે શંકરાચાર્યજી ખૂબ સુંદર માર્ગદર્શન આપે છે. સુખ દુઃખ આદિ ભોગાયતનમ, ભોગ ભોગવવાનું સ્થાન છે. અને ભોગ ભોગવવાનું સ્થાન છે એવું સમજી લઈશું. આનાથી બહુ મોટી આપણે શાસ્ત્રની વિચારણા સ્પષ્ટ થઈ જાય છે કે આ શરીરમાંથી આસક્તિથી મુક્ત થઈ જવાય. આ શરીરમાં રહીને ઈચ્છાપૂર્તિના પ્રયત્નો જ કરતા હોઈએ તો એમાંથી આપણે મુક્ત થઈ શકીએ. આ શરીર શેના માટે પ્રાપ્ત થયું છે એ લક્ષ્ય જો સમજાઈ જશે તો ચોક્કસ એના માટે આપણે પ્રયત્ન કરી શકીશું. ભોગ ભોગવવા માટે આ શરીરમાં થોડાક સમય માટે આપણે આવેલા છીએ. એનાથી આપણો જે વૈદિક સિદ્ધાંત છે ને એ પણ સમજાઈ જાય. ભોગ ભોગવવા થોડાક સમય માટે આવેલા છે એવું વાક્ય કહીએ એનો અર્થ શું? અત્યારે આ આપણા કર્મોના ફળ ભોગવીએ છીએ એનો અર્થ કે કર્મો ક્યારે કરેલા? પૂર્વે કરેલા. એટલે આપણો પૂર્વજન્મ હતો અને અત્યારે જે કર્મો કરીએ છીએ અને પહેલાંના બાકી છે એ ભોગવવા માટે શું કરવાનું? આ શરીર સમાપ્ત થઈ જાય પછી પુનર્જન્મ પણ થશે જ. આપણી વૈદિક સંસ્કૃતિની વિચારણા છે. અને એટલે જેટલું શક્ય હોય એટલો અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવાનો પ્રયત્ન કરતા રહેવાનું, પુરુષાર્થ કરતા રહેવાનું. અને કેટલાક લોકો એવા હોય છે જે મોટાભાગે પશ્ચિમની સંસ્કૃતિના છે, ક્રિશ્ચન સમાજવાળા, મુસ્લિમ લોકો, એ લોકો પુનર્જન્મમાં માનતા નથી. અને આપણે પૂર્વના દેશોવાળા છે એ લોકો પુનર્જન્મમાં માને છે. પુનર્જન્મમાં ન માને ને એ આમ કહીએ ને કે વિચારણાની ખામી છે. પુનર્જન્મનો સ્વીકાર કરવો જ પડે જો યોગ્ય વિચારણા કરી હોય તો. યોગ્ય વિચારણા નથી કરતા ને એટલે પુનર્જન્મનો સ્વીકાર નથી કરતા. એ પંથવાળા શું માનતા હોય છે કે
સૃષ્ટિનો પ્રલય થશે ને, જજમેન્ટ ડે આવશે ને, ત્યારે ઈશ્વર કર્મોના ફળ આપશે, બરાબર. અથવા કયામત કા દિન આएगा તબ કર્મ કા ફલ મિલેગા. ધારો કે આવું માને અને કબરમાં દાટી દીધા. હવે જજમેન્ટ ડે આવે કે કયામત કા દિન આવે ત્યારે એ કર્મોના ફળ તો મળે, અને કર્મોના ફળ આપવા હોય તો એ શરીર તો ત્યારે હતું નહીં, હશે ખરું? દાટી દીધેલું શરીર હજારો વર્ષો પછી હશે ખરું ત્યાં? ના. હવે એને કર્મોના ફળ આપવા હોય તો કેવી રીતે આપે? કર્મોના ફળ આપવા હોય તો શરીર તો પહેલાં આપવું જ પડે. ધારો કે બે પ્રકારના ફળ છે, સારું ફળ છે અને ખરાબ ફળ છે, સુખ અને દુઃખ. કોઈને લાડુ ખવડાવવો હોય કે કોઈને કંઈક દુઃખ આપવું હોય, અને બંને કર્મોના ફળ છે. દુઃખની પ્રાપ્તિ થાય એ પણ કર્મોનું ફળ છે, સુખની પ્રાપ્તિ થાય એ પણ કર્મોનું ફળ છે. અને એટલે બંનેમાં ખાવાનો શબ્દ વપરાય છે. લાડુ ખાવો અને માલ ખાવો બંને વપરાય ને, બંનેમાં ખાવાનું જ આવે છે ને, બંને વસ્તુ ખાવાની. લાડુ ખાવો અને માલ ખાવો, કારણ કે બંને કર્મોના ફળ જ છે. લાડુ ખાવો હોય તોય શરીર જોઈએ, અને માલ ખાવો હોય તો પણ શરીર જોઈએ. એટલે સુખરૂપી ફળ ભોગવવું હોય તો પણ શરીર જોઈએ, અને દુઃખરૂપી ફળ ભોગવવું હોય તો પણ શરીર જોઈએ. એટલે આપણી સંસ્કૃતિમાં આ વિચારણા છે કે આ શરીર છૂટી ગયું તરત બીજા શરીરની પ્રાપ્તિ થવાની જ છે. જો આ શરીર કર્મોના ફળ ભોગવવા માટે યોગ્ય ન રહે, એવી હાલત થઈ જાય, અપક્ષીય તે થતાં થતાં શરીર એવું થઈ જાય કે જેમાં રહેવું હવે અસંભવ થઈ ગયું, તો શું કરવાનું? એ શરીર છોડી દેવાનું ને બીજું લેવાનું. કે ને ભગવાનને ત્યાં કઈ સ્કીમ છે ખબર છે? દિવાળી આવે એટલે બધી સ્કીમ આવે. જૂનું ટીવી આપીને નવું લઈ જાઓ. ભગવાનને ત્યાં પણ સ્કીમ છે, જૂનું આપી અને નવું લઈ જાઓ. એમાં થોડાક ઉમેરવા પડે, થોડા પ્રારબ્ધ કર્મો ઉમેરીએ એટલે નવું મળી જાય. એટલે અહીંયા જૂનું શરીર જ્યારે ભોગવવા, કારણ કે સુખ દુઃખ આદિ ભોગાયતનમ, સુખ દુઃખ વગેરે ભોગવવાનું સ્થાન છે, અને જ્યારે ભોગવવા લાયક ના રહે ત્યારે શું કરવાનું? એને છોડી દેવાનું. અને ભોગવવાનું સ્થાન છે કે હોટલની રૂમ જેવું છે, ક્યાંક બહારગામ ગયા 4 દિવસ ત્યાં રહેવાનું હોય ને હોટલની રૂમ ભાડે લઈએ, એવી રીતે આ શરીર આપણને ભાડે મળેલું છે, ઈશ્વરે આપેલું છે. પણ કેવું છે? પ્રીપેડ છે. હોટલમાં પહેલાં જ પૈસા ભરી દેવાના હોય, જેટલા દિવસ રહેવું હોય ને એટલા દિવસના પહેલાં પૈસા ભરી દેવાના. એવું નહીં કે પછી જાય, પૂરું થાય ને 4 દિવસ જાય, પૂરા થઈને જઈએ ત્યાર પછી પૈસા ભરવાના, એવું નથી. અહીંયા કેવું છે? પ્રીપેડ. અને પ્રીપેડ શું છે? તો કે આપણા પ્રારબ્ધ કર્મ, જેટલું આપણે પેમેન્ટ કરેલું છે ને એટલો સમય આ શરીરમાં રહેવાશે, અને જેવું એ પેમેન્ટ પૂરું થઈ જશે એટલે આ શરીર આપણે છોડી દેવું પડશે. એટલે અહીંયા આજે સુખ દુઃખ આદિ ભોગાયતનમ, અને આ સિદ્ધાંત છે, પુનર્જન્મનો સિદ્ધાંત છે, અને આપણે જોઈ જ રહ્યા છીએ. અને એનાથી જ કેટલી બધી આપણી શંકાનું સમાધાન થઈ શકે છે. જે આ પુનર્જન્મનો સિદ્ધાંત ન સ્વીકારે ને તો એ સંભવ જ નથી કે જન્મથી જ કોઈ દુઃખી હોય, જન્મથી જ કોઈ સુખી હોય. અમુક જ ઘરમાં જન્મ મળે, અમુક જ ઘરમાં આપણું જીવન વીતે, અમુક જ મા બાપને ત્યાં જન્મ થયો. એટલે ઘણા લોકો એવું કહેતા જાય કે કર્મના ફળ રૂપે મળે, તો ઘણા લોકોને એવી શંકા થાય, મેં શું પાપ કરેલા કે મને આવા ઘરમાં જન્મ મળ્યો, આવા મા બાપને ત્યાં જન્મ મળ્યો કે જેથી મને પેલું કહે ને વારસાગત અમુક રોગો જ પ્રાપ્ત થઈ જાય, હેરિડિટરી રોગ પ્રાપ્ત થયા હોય, કે અમુક કુટુંબમાં જન્મ થયો, મા બાપને અમુક રોગ હોય એટલે બાળકોને એ રોગ પ્રાપ્ત થઈ જાય. તો મારો શું વાંક કે મા બાપને એ રોગ હતો કે એવો ઘરમાં જન્મ થયો, ત્યારે એટલું સમજી લેવાનું કે આપણા પણ એવા જ કોઈ કર્મો હશે એટલે એવા મા બાપને ત્યાં જન્મ થયો હોય. મા બાપનો વાંક નથી, આપણા જ કર્મો એવા હોય કે જેથી એવા સ્થાનમાં જન્મ થયો હોય. એટલે અહીંયા સુખ દુઃખ ભોગવવાનું આ સ્થાન છે. અને આ સિદ્ધાંત છે ને, સિદ્ધાંતમાં કોઈ દિવસ ફેરફાર ના થાય. માનીએ કે ના માનીએ શું ફેર પડે? ધારો કે કોઈ નથી માનતું પુનર્જન્મમાં, કર્મ કરવા કરો, ફળ મળશે એટલા ભોગવીશું, બાકીના નહીં મળે તો ગયું. શું એવું છે? કોઈ આ સિદ્ધાંતને ન માને તો શું એને કર્મોના ફળ ના મળે? મળે જ. સિદ્ધાંત છે એ તો છે જ, એ કંઈ બદલાય નહીં.
કોઈ એવું કહે કે અગ્નિમાં હાથ નાખવાથી કંઈ હાથ બળી ના જાય, દાઝી ના જવાય. હું નથી માનતો કે અગ્નિમાં હાથ નાખે તો દાઝી જવાય. ધારો કે કોઈ ના માને અને અગ્નિમાં હાથ નાખે, એ માનતો ના હોય તો દાઝવો ના જોઈએ ને. થાય છે એવું? ના. આપણે માનીએ ના માનીએ નથી, સિદ્ધાંતને કોઈ ફેર નથી પડતો. પૃથ્વી આમ કહે ને સપાટ છે એવું માનેલું. પૂર્વે અમુક લોકો એવું માનતા હતા કે પૃથ્વી સપાટ છે. શું એવું માનવાથી પૃથ્વી સપાટ થઈ જાય છે? પૃથ્વી તો એ વખતે ગોળ હતી ને અત્યારે ગોળ છે. અને આપણે તો હજારો વર્ષો પહેલાં વરાહ અવતારનું ફોટો જોયો છે, એનું વર્ણન સાંભળ્યું છે. શું છે એમાં? વરાહ રૂપે ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. તેમના મુખ પર પૃથ્વી કેવી દેખાય છે? ત્યારથી જ આપણે માનીએ છીએ કે ગોળ છે. એ નહીં, હજુ એક વાત, આપણે સ્કૂલમાં ભણતા હતા તો કેટલા વિષયો આવતા હતા? ગુજરાતી ભાષાનો વિષય આવે, ઇતિહાસ આવે. ઇતિહાસમાં શું આવે? પહેલાં કોણ થઈ ગયું ને આ વર્ષમાં આનું રાજ્ય હતું ને આ થયું ને એ બધું આપણો ઇતિહાસ. વાસ્તવમાં એ ઇતિહાસ નથી. આપણો ઇતિહાસ તો રામાયણ અને મહાભારત ઇતિહાસ છે. એ થઈ ગયેલા છે અહીંયા. ઇતિ હ આસ. આ ઇતિ એટલે આ પ્રમાણે હોય એટલે ખરેખર, આસ એટલે થયું હતું, ખરેખર આવું થયું હતું. અને એવા જ ઇતિહાસ ભણવા જોઈએ જેમાંથી સારા જીવનની પ્રેરણા મળે. એને ઇતિહાસ કહેવાય. પછી વિજ્ઞાન, જેટલી વૈજ્ઞાનિક શોધો થયો એના વિશે ભણીએ તો એ વિજ્ઞાન વિષય. પછી પૃથ્વી વિશે કે પૃથ્વીમાં ક્યાં કયો દેશ આવેલો છે, કયા દેશમાં કેવી આબોહવા છે, આ બધું ભણવાનું હોય એ વિષય કયો હતો? આ ભૂગોળ શબ્દ શું છે? બે શબ્દ છે ને એમાં. ભૂ એટલે શું? ભૂ એટલે પૃથ્વી કેવી છે? ગોળ. એના નામમાં જ આવી ગયું, પૃથ્વી ગોળ છે, આપણને ખબર જ છે. કોઈ માને કે ના, હું નથી માનતો કે પૃથ્વી ગોળ છે, હું તો માનું છું કે પૃથ્વી સપાટ છે, એના માનવાથી કોઈ ફેર ના પડે. એવી આ પુનર્જન્મનો જે સિદ્ધાંત છે, આ ભોગાયતન છે. પૂર્વે બીજા શરીરમાં હતા એટલે પૂર્વજન્મ હતો. અત્યારે કર્મોના ફળ ભોગવવા આ શરીરમાં આવેલા છે. સુખ દુઃખ આદિ ભોગાયતનમ, આ શરીરમાં આવેલા છીએ. અને પછી જ્યારે આ શરીર છૂટી જશે તો બીજા શરીરનો એ જન્મ થશે, બીજા શરીરમાં જઈશું એટલે પુનર્જન્મ પણ છે. અને એટલે અહીંયા સુખ દુઃખ આદિ ભોગાયતનમ, સુખ દુઃખ વગેરે ભોગવવાનું આ સ્થાન છે. આનાથી સિદ્ધ શું થયું? આમાં સુખ દુઃખ ભોગવવા એટલે હું આ શરીર નથી. અને જ્યારે આટલી વિચારણા કરીએ ને ત્યારે આમ કહીએ તો નિધિધ્યાસનના મુદ્દા આપણને આમાં મળી જાય છે. જો નિધિધ્યાસનનો અભ્યાસ કરવો હોય ને, આને આપણે પ્રેક્ટિકલ કરી શકીએ એમ છીએ. આપણે રોજે રોજ વ્યવહારમાં આ જ્ઞાનનો ઉપયોગ કરી શકીએ એમ છીએ. તો કે આટલો જ વિચાર છે, હું આ સ્થૂળ શરીર નથી. એનાથી કેટલી સ્પષ્ટતા મનમાં આવે છે, આપણા જીવનમાં કેટલી સ્પષ્ટતા આવે છે અને આખા જીવનની દિશા બદલાઈ જશે. જો હું આ સ્થૂળ શરીર નથી તો આ શરીર ઉપર જે કંઈ આરોપ કરવામાં આવેલા છે એ આપણા હોઈ શકે ખરા? આ શરીર ઉપર સમાજ દ્વારા અને શાસ્ત્ર દ્વારા કેટલાક આરોપ કરવામાં આવેલા છે. સમાજ દ્વારા કેવા આરોપ થયા છે? તો સમાજ, શરીરનો જન્મ થયો, છઠ્ઠા દિવસે છઠ્ઠીની વિધિ કરીને શું કરવામાં આવે? નામકરણ સંસ્કાર કરે, નામ પાડવામાં આવે. આ નામ પાડવામાં આવે એટલે શું? તો પહેલાં 6 દિવસ નામ હતું ખરું આ શરીરનું કંઈ? એનો અર્થ કે જન્મથી કંઈ આપણને નામ નથી મળેલું, પછી થોપી દેવામાં આવેલું છે કે આ શરીરનું આ નામ છે અને વ્યવહાર ચલાવવા માટે છે. જો જન્મ વખતે જ નહોતું તો એ આપણું સાચું નામ ન હોઈ શકે. એટલે નામનો આરોપ સમાજ દ્વારા કરવામાં આવે, સંબંધોનો આરોપ એ પણ સમાજ દ્વારા કરવામાં આવે. જન્મ થયો એટલે કે આ માતા છે, આ પિતા છે, આ ભાઈ છે, આ બેન છે, આ કાકા છે, મામા, આ બધા સંબંધો પછી આવી ગયા એટલે સંબંધોનો આરોપ થયો. એ જે સમાજ દ્વારા કેટલાક આરોપ કરવામાં આવે તો એ શરીર ઉપર થયેલા આરોપ છે તો એ મારા હોઈ શકે નહીં. હું શરીર નથી તો આ કશું જ મારું હોઈ શકે નહીં. એ રીતે શાસ્ત્ર દ્વારા કેટલાક આરોપ કરવામાં આવેલા છે. શાસ્ત્ર કહે છે કે જો આ જન્મ થયો શરીરનો તો આ શરીરના વર્ણ અને આશ્રમના આરોપ કરવામાં આવે. વર્ણ અને આશ્રમના ધર્મોનો આરોપ કરવામાં આવે કે જો બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો તો બ્રાહ્મણ, ક્ષત્રિયના ઘરમાં જન્મ થયો તો ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, આ વર્ણ થયા. પછી શરીર છે, શરીરનો જન્મ થયો તો અમુક વર્ષ સુધી એને બ્રહ્મચારી કહેવાય.
પછી ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરે છે, અને ગૃહસ્થ કહેવાય તો ગૃહસ્થના ધર્મો જુદા હોય, એના કર્તવ્યો જુદા હોય. પછી વાનપ્રસ્થ, સંન્યાસ, આ 4 આશ્રમ અને 4 વર્ણોનો આરોપ શાસ્ત્ર દ્વારા કરવામાં આવે છે, અને જે વર્ણ અને જે આશ્રમમાં હોય એને અનુરૂપ કર્મો કરવાના. તો આ પણ આરોપિત છે, તો એ પણ મારું સાચું સ્વરૂપ હોઈ શકે નહીં. તદ વ્યતિરિક્ત, એના આ શરીરથી હું ભિન્ન છું, તો શરીર પરના આરોપ મારા કેવી રીતે હોઈ શકે? એનાથી હું ભિન્ન છું. જ્યારે વિચારણા કરીએ ત્યારે આ બધા વિચારોમાં ખૂબ સ્પષ્ટતા હોવી જોઈએ. જો શરીર પર કરવામાં આવેલા આરોપ સાચા નથી, શરીર ઉપર શાસ્ત્ર દ્વારા કે સમાજ દ્વારા આરોપ કરવામાં આવે એ સાચા નથી, તો શરીરની વિશેષતાઓ સાચી હોઈ શકે ખરી? જો હું શરીર નથી તો શરીરની વિશેષતાઓ કઈ છે? શરીરની વિશેષતાઓમાં શરીર સ્ત્રીનું હોય કે પુરુષનું હોય? અરે અત્યારે આ જન્મમાં શરીર સ્ત્રીનું મળેલું છે કે પુરુષનું છે? પૂર્વે ક્યાં હોઈશું? આ વખતે સ્ત્રી હોય, પુરુષ પણ હોઈ શકે પૂર્વે, ભવિષ્યમાં પુરુષ થઈ શકે, પુરુષ છે એને સ્ત્રીનું શરીર મળી શકે. તો સ્ત્રી પુરુષનું શરીર એ શરીરની વિશેષતા છે, એ મારી હોઈ શકે નહીં. શરીર રૂપવાન હોય કે કદરૂપું હોય, શરીર વજનમાં હલકું હોય કે ભારે હોય, શરીર કાળું હોય કે ધોળું હોય, કોઈ પણ પ્રકારની શરીરની વિશેષતા મારી હોઈ શકે નહીં. અને શરીર જો સારું હોય કે વિકલાંગ હોય, સકલ હોય કે વિકલ હોય, સકલ એટલે સુયોગ્ય પ્રમાણના અંગો હોય તો સકલ કહેવાય, અને વિકલ અંગ હોય એટલે યોગ્ય પ્રમાણમાં ના હોય, કંઈક ખામી હોય તો એને વિકલાંગ કહીએ છીએ. એટલે શરીરના અંગો સકલ હોય કે વિકલ હોય એ મારી વિશેષતા નથી, હું એનાથી મુક્ત છું. તદ વ્યતિરિક્ત અહમ. શરીર રોગી હોય કે નિરોગી હોય એ વિશેષતા મારી નથી, અને શરીરની કોઈ પણ વિશેષતા હોય ને એનું મને અભિમાન પણ ના હોય કે એનો મને ખેદ પણ ના હોય. ઘણા લોકોને એવું હોય કે મારું શરીર તો મને તો આ રોગ છે, નાનપણથી કંઈ ને કોઈ પ્રકારના રોગ હોય, અથવા એમ થયા કરે કે આ એક પછી એક રોગ આવ્યા જ કરે છે, આ શરીર તો રોગિષ્ટ છે. તો એનું ખેદ કે દુઃખ પણ ના હોય, કારણ કે હું શરીર નથી. અને કેટલાકને એનું અભિમાન પણ હોય, આજ સુધી કે એક ગોળી નથી ખાધી મેં, એક દિવસ હોસ્પિટલમાં રહેવાનું નથી થયું મારું એટલું સ્વાસ્થ્ય સારું છે. તો શરીરની જે કોઈ વિશેષતા હોય એનું અભિમાનય મારું ના હોઈ શકે, કે એનું દુઃખ પણ મને હોઈ શકે નહીં. એટલે કોઈ એની વિશેષતાનું અભિમાન કે દુઃખ મને હોઈ શકે નહીં. કેમ? તો કે એ મારા માટે સુખ દુઃખ ભોગવવાનું સ્થાન છે, હું એ સ્થાનથી મુક્ત છું. તદ વ્યતિરિક્ત અહમ. અને શરીરની કોઈ અવસ્થા, જન્મ થાય, શિશુ અવસ્થા, બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, યુવાવસ્થા, મધ્યમાવસ્થા, વૃદ્ધાવસ્થા, કોઈ પણ શરીરની અવસ્થા હોય, આ બધી અવસ્થાઓ પણ શરીરની છે, હું શરીર નથી. જો આપણે એક શબ્દ સમજી રહ્યા છીએ, સ્થૂલ શરીરાદ વ્યતિરિક્ત અહમ. હું સ્થૂળ શરીરથી ભિન્ન છું. કારણ કે આત્મા કહ પૂછ્યું, એમાં કહ્યું કે 3 શરીરથી વ્યતિરિક્ત છે, જે સચ્ચિત આનંદ સ્વરૂપ છે એ આત્મા છે, અર્થાત એ હું છું. આત્મા એ હુંનો પર્યાય છે. અને આ આપણે ખાલી ઇન્ફોર્મેશન માટે નથી ભણતા, એટલે અહીંયા વિચારણા કરી રહ્યા છીએ કે આ વિચાર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે આપણું સાચું સ્વરૂપ કેવું છે. જો શરીરમાં હું ભાવ થઈ જતો હોય અને મમ ભાવ થઈ જતો હોય, શરીર હું છું અને શરીર મારું છે, તો એમાંથી કેવી રીતે મુક્ત થવાય ને એની વિચારણા કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઘણી વાર સાંભળ્યું કે નિધિધ્યાસન કરવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. પણ અધ્યયન કરીને જે માહિતી કે જ્ઞાન મેળવીએ છીએ એ જ્ઞાનનો ઉપયોગ ક્યાં કરવાનો? જ્યારે આપણે વિચારણા કરીએ ત્યારે આ વિચાર કરવાનો કે જો શરીરમાં અહમભાવ અને મમભાવ થતો હોય તો એ સાચો નથી, તો એને કેવી રીતે દૂર કરી શકાય? કેવી રીતે હું દેહાદિથી મુક્ત છું એ ભાવમાં સ્થિત રહી શકાય? એના માટે કેવા વિચાર કરવાના, કે નિધિધ્યાસનમાં શું વિચાર કરવાનો, એનો અભ્યાસ કરીએ છીએ. માત્ર આની ઇન્ફોર્મેશન પૂરતું જાણી લીધું કે આ શરીર હું નથી, સ્થૂળ શરીર પંચીકૃત પંચમહાભૂતમાંથી બનેલું છે, સત્કર્મજન્યમ સુખ દુઃખાદિ ભોગાયતનમ ઇદમ શરીરમ ષડ વિકારવત, આવું જે છે એ શરીર હું નથી. બસ આટલું ખાલી જાણવા માટે છે. એ જાણીએ તો એવો ભાવ આપણા મનમાં આવવો જોઈએ કે આ શરીર હું નથી જ. અને એ જેટલું દ્રઢ થશે ને, આટલી વિચારણા કરી હશે ને, તો એ ભાવ દ્રઢ થશે. અને આ ભાવ જેટલો દ્રઢ થશે ને એટલો હું શરીર છું એ ભાવ ઢીલો પડશે.
એટલે કહીએ ને કે હું શરીર છું, એ ભાવમાં જેટલી દૃઢતા છે ને એટલી દૃઢતા હું શરીર નથી એમાં થશે. અને હું આત્મ સ્વરૂપ છું કે હું બ્રહ્મ છું એ ભાવમાં દૃઢતા થશે ને ત્યારે આત્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ શકશે. એના માટે આ પ્રયત્ન, સજાગતાપૂર્વક પ્રયત્ન થવો જોઈએ. એ જ આ વેદાંતના સાધક તરીકે આપણી સાધના છે. જો એ ના કરી શકીએ તો કોઈ સત્સંગ આપણને એટલો ઉપયોગી નથી થતો. એટલે એ ભાવ આપણો દ્રઢ થાય એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો કોઈ પણ અવસ્થા શરીરની હોય એ પણ મારી નથી, કોઈ પણ વિકારો આપણા નથી. વિકારવાન શરીર છે, ષડ વિકારવત, એ વિકારવાન જે શરીર છે એ હું હોઈ શકું નથી. શરીરની વિશેષતા મારી નથી, તો શરીર દ્વારા જે કર્મ થાય છે તે રોજ સવારે આપણે ઉઠીએ, દંત ધાવન, સ્નાન, શૌચ વગેરે કરીએ, ભગવાનની સેવા પૂજા કરવા બેસીએ, અહીંયા આવવાનું કર્મ કરીએ, શ્રવણ કરીએ, દિવસ દરમિયાનના જે કંઈ કર્મો કરીએ, આખો દિવસ વ્યવહાર કરીએ, આખો દિવસ વ્યવહાર કરીને થાકી ગયેલું શરીર જ્યારે સૂઈ જવાનું કર્મ કરે, તો આ બધા જ કર્મો શરીરના છે, હું શરીર નથી. તો આમાંથી કોઈ પણ કર્મ મારું હોઈ શકે નહીં, કોઈ પણ ક્રિયા મારી હોઈ શકે નહીં. અને સારા કર્મો થાય તેનું અભિમાન પણ ના હોય. અને જો કોઈક કારણસર કંઈક ખરાબ કર્મોનું આચરણ થયું હોય ને તો એનું દુઃખ પણ મને હોઈ શકે નહીં, કારણ કે એ મારા કર્મો પણ નથી. હું શરીર નથી, તો બધી વિચારણામાં સ્પષ્ટતા આવી જાય. એ નહીં, દેશકાળનું બંધન કોને છે? આ શરીર દેશમાં બદ્ધ છે. દેશ અર્થાત કે સ્થળમાં. અત્યારે આપણે આ સત્સંગ હોલમાં બેઠા છીએ તો આટલી જગ્યામાં આપણે મર્યાદિત છીએ. અહીંયા છીએ તો આપણે ભરૂચમાં હોઈ ના શકીએ, બીજી કોઈ જગ્યાએ ના હોઈ શકીએ, કારણ કે સ્થળની મર્યાદાથી શરીર મર્યાદિત છે. એટલે દેશનું બંધન છે, એવી જ રીતે કાળનું બંધન છે. જે રીતે એક સ્થળે જ હોય, સર્વ સ્થળે નથી હોતું, અથવા અન્ય સ્થળે શરીર નથી હોતું, એવી જ રીતે આ શરીરને કાળનું પણ બંધન છે. શરીર અમુક સમયે આ શરીરનો જન્મ થયો, એની પહેલાં હતું ખરું? એની પહેલાં આ શરીર નહોતું. શરીરની જે જન્મ તારીખ છે, જન્મ તારીખના આગલે દિવસે આ શરીર નહોતું. અને શરીરની એક્સપાયરી ડેટ પૂરી થઈ જશે, કઈ તિથિ કહેવાય એને? પુણ્યતિથિ. પુણ્યતિથિના પછીના દિવસે આ શરીર હશે? ના, પછી નહીં હોય. એટલે કાળનું પણ બંધન છે, કાળમાં મર્યાદિત છે. શરીરના જન્મથી લઈ અને મૃત્યુ પર્યંતનો જે કાળ છે ને, એની પહેલાં નહોતું અને પછી નહીં રહે. એટલે કાળથી મર્યાદિત છે. અને એ જન્મ અને મૃત્યુની બે તારીખની વચ્ચે છે ને, એને આ શરીરનો જીવનકાળ કહેવાય. તો આ શરીરનો જીવનકાળ છે એ મારો હોઈ શકે નહીં. જો જીવનકાળ જ મારો નથી, તો એ જીવનકાળ દરમિયાન જે પણ કર્મો થયા હોય એ મારા હોઈ શકે નહીં. એટલે એનાથી પણ હું મુક્ત છું. એટલે દેશ અને કાળના બંધનથી પણ મુક્ત છું. અને જો આટલી વિચારોમાં સ્પષ્ટતા હોય ને, અને એ પ્રકારે જો નિધિધ્યાસન કરવામાં આવે, આ તો માત્ર એક વિચાર લીધો. અહીંયા જે 11 જે અનાત્માનું વર્ણન છે ને, 11 એ પ્રમાણે વિચારણા કરવાની છે. 3 શરીર, 5 કોષ અને 3 અવસ્થા, એ બધા અનાત્મા છે. એ બધાને આટલા વિશ્લેષણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એ બધી વસ્તુનું એનું સ્વરૂપ શું છે. 3 શરીરનું જોઈશું આપણે. સ્થૂળ શરીરનું જોયું, એનું સ્વરૂપ કેવું છે? તો કે સ્થૂળ છે. એનું કારણ, એનું કાર્ય, એની સ્થિતિ શું છે, આ બધી વિચારણા આપણે કરવાની. અને એ હું નથી, એમાં હું ભાવ થઈ ગયો છે, એ હું ભાવને છોડવા માટે આપણે વિચારણા કરવાની છે. એટલે અહીંયા આપણે આટલી વિચારણા જોઈ કે આ સ્થૂળ શરીર હું નથી. અહમ એતત સ્થૂળ શરીરમ ન. હું આ સ્થૂળ શરીર નથી. આ સ્થૂળ શરીર તો આપણે સુખ દુઃખ વગેરે ભોગવવા માટે આપણને પ્રાપ્ત થયેલું છે. અને આ શરીર આવું છે એટલે સાવ નકામું તો નથી, એ પણ આપણે જોઈ ગયા. ભલે આ શરીર હું નથી, પણ જ્યાં સુધી છીએ ત્યાં સુધીમાં પ્રયત્ન કરી લેવાનો. આ શરીર છૂટી જશે પછી પ્રયત્ન નહીં થાય. એટલે આ શરીરની એ વિશેષતા પણ છે. આ શરીર હું નથી, અને છતાં સુખ દુઃખ વગેરે ભોગવવાનું સ્થાન છે. આપણા કર્મોના ફળ રૂપે સુખ દુઃખ ભોગવવા આ શરીરમાં આવેલા છીએ. તો એ ભોગવતા ભોગવતા આપણે આપણા જે ધ્યેયની પ્રાપ્તિનો પ્રયત્ન છે એ કરી લેવાનો, તો થઈ શકશે. અત્યારે તો એનો ઉપયોગ છે, અને એટલો ઉપયોગ કરવો જોઈએ. અને આ જ શરીરમાં થઈ શકશે, બીજા શરીરમાં નહીં થાય. આજકાલ જો સમજવું હોય ને તો એક સરસ દ્રષ્ટાંત છે. આપણે ક્યાંક ગયા હોઈએ અને કોઈ કહે કે તમે અહીંયા છો, સારું, એનો ફોટો પાડીને મને વોટ્સએપથી મોકલી આપો.
તો વોટ્સએપથી ફોટો પાડીને મોકલવો હોય તો આપણી પાસે કેવો મોબાઈલ હોવો જોઈએ? સ્માર્ટફોન હોવો જોઈએ ને. આ સ્માર્ટફોન હોય તો આપણે એનો ઉપયોગ કરી ફોટો પાડીને વોટ્સએપ કરીને મોકલી શકીએ. પણ ધારો કે આ ફોન ના હોય ને આપણી પાસે સાદો કીપેડવાળો ફોન હોય તો ફોન છે પણ આપણે એનો ફોટો પાડીને વોટ્સએપથી નહીં મોકલી શકીએ. એવી રીતે અધ્યાત્મ માર્ગે પ્રગતિ કરવી હોય, આ દેવભાવથી ઉપર ઉઠવાનો પ્રયત્ન કરવો હોય તો મનુષ્ય શરીરમાં હોઈએ ત્યારે જ થઈ શકે. હા, સ્માર્ટફોન હોવો જોઈએ, પછી ગમે તે કંપનીનો હોય, એની સાથે કોઈ મતલબ નથી. એ સેમસંગનો હોય, નોકિયાનો પણ હોય, સ્માર્ટફોન હોવો જોઈએ. એપલનો હોય, એમઆઈનો હોય, ગમે તે હોય, સ્માર્ટફોન હોય, એમાંય ગમે તે મોડલ હોય તો ચાલે, તો એનો ઉપયોગ થઈ શકે. એવી રીતે શરીર, આ મનુષ્ય શરીર હોવું જોઈએ. પછી સ્ત્રીનું હોય કે પુરુષનું હોય, નાનું હોય કે મોટું હોય, હલકું હોય કે ભારે હોય, એનાથી વાંધો નથી આવતો. પણ મનુષ્ય શરીર સિવાયનું કોઈ હોય તો કીપેડવાળો ફોન હશે તો એનાથી એ નહીં થાય. એ રીતે આ મનુષ્ય શરીરની મર્યાદા છે, બધું જ આપણે સમજી ગયા. હું એ નથી, છતાં જ્યાં સુધી એ શરીરમાં સુખ દુઃખ ભોગવવા માટે આપણે રહેલા છીએ ત્યાં સુધી આપણે આ પ્રયત્ન કરી લેવાનો. અને એના માટે આ નિધિધ્યાસનમાં કેવા મુદ્દાની વિચારણા કરવાની. આ તો એક જ આપણે જોયું કે હું આ સ્થૂળ શરીર નથી, સૂક્ષ્મ શરીર જોઈશું ત્યારે એની વિચારણા એમાં ઉમેરવાની. જેટલી વસ્તુ સ્થૂળ શરીરમાં આવશે ને એ બધાનો વિચાર કરે કે એ હું નથી, એના ગુણધર્મો મારા નથી, એની વિશેષતા મારી નથી, એની મર્યાદા મારી નથી. જેમાંથી કોઈ પણ વસ્તુને હું રૂપે માનતા હોઈએ કે મારું છે એવું માનતા હોઈએ તો એનાથી મુક્ત થવાનો પ્રયત્ન કરવાનો. અને આ બધાથી 11 અનાત્માથી જે મુક્ત છે એ સતચિત આનંદ સ્વરૂપ, એ વાસ્તવમાં આપણું સાચું આત્મ સ્વરૂપ છે. એ આપણે સાચા હું છીએ એવો અહીંયા પ્રયત્ન કરવાનો. અને જ્યાં સુધી આ શરીરમાં છીએ ત્યાં સુધી આ પ્રયત્ન કરી લેવાનો, પછી નહીં થાય. ધારો કે આ શરીરમાં પ્રયત્ન નહીં કરીએ તો શું થશે? આ શરીર છૂટી જશે, પછી બીજું શરીર, ત્રીજું શરીર મળતા મળતા પાછું જ્યારે મનુષ્ય શરીર મળશે ત્યારે શું કરવાનું? કરવાનું તો આ જ છે. 50 જન્મો સુધી નહીં કરીએ ને તો 51માં જન્મે પણ કરવાનું તો આ જ છે. જેટલું મોડું કરીશું એટલું આ દુઃખ આપણે વધારે ભોગવવાનું થશે. તો વાય નોટ નાવ? તો અત્યારે જ કેમ ના કરીએ? એકવાર એક સરસ નાની વાત છે. હમણાં પેલી બોર્ડની એક્ઝામ ચાલે છે ને, એવી બોર્ડની એક્ઝામ હતી. પરીક્ષા પતી ગઈ, રિઝલ્ટ આવ્યું. રિઝલ્ટનો દિવસ હતો તો પહેલાં બહુ એવું થતું, અમદાવાદમાં પેલું કાંકરિયા તળાવ છે ને, એવું ગામ કોઈ તળાવ હોય, જ્યારે રિઝલ્ટ આવે ને ત્યારે ખાસ ત્યાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવે. કારણ કે બહુ અપેક્ષા રાખી હોય કે મારું તો આટલા પર્સન્ટેજ આવશે, આટલા આવશે, ને ના આવે તો જે કોલેજમાં જવું હોય ત્યાં એડમિશન ના મળે ને આપણું ભવિષ્ય તો હવે ધૂંધળું થઈ ગયું ને હવે જીવનમાં કંઈ નહીં થાય ને હતાશ થઈ જાય ને પછી આત્મહત્યા કરવા ત્યાં આવે. એટલે ખાસ એ વખતે ત્યાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે કે કોઈ આત્મહત્યા ના કરે. એવી રીતે એક છોકરો આવી રીતે બોર્ડની એક્ઝામ હતી ને એમાં ફેલ થયો. 10માનું રિઝલ્ટ આવ્યું, ફેલ થયો, બહુ હતાશ થઈ ગયો, આત્મહત્યા કરવા આવે છે. અને પોલીસવાળાને જોયા એટલે આમ સાઈડ પરથી રસ્તો શોધે છે કે પોલીસની નજર ના પડે એમ કરીને હું જતો રહ્યો. પણ પોલીસવાળાએ બહુ હોશિયાર હતા, એને જોઈ લીધું કે પેલો આત્મહત્યા કરવા જાય છે એટલે એને બોલાવ્યો, પકડ્યો એને. શું થયું કે કેમ આત્મહત્યા કરવા જાય છે? તો કે મારે આવું થયું, નપાસ થયો, ફેલ થઈ ગયો છું, હવે કંઈ થાય એવું નથી એટલે મારે આત્મહત્યા કરવી છે. પોલીસવાળા કે જા સારું કર આત્મહત્યા. તો થોડેક ગયો ને એટલે પાછો એને બોલાવે છે કે અહીંયા એટલે પેલો આવે છે કે તું અત્યારે આત્મહત્યા કરવા જાય છે એટલે થશે શું? તો કે બસ આમાં હું કૂદી પડીશ ને મરી જઈશ. કે સારું ચાલ, મરી ગયો. પછી શું થશે? તો કે પાછો જન્મ થશે. હવે છોકરો હતો એટલી બહુ વિચારણા, એટલે એને તો એમ જ કે અહીંયાથી મળે પાછું બીજું શરીર મળે, પાછા અહીંયા જ આવીશું મનુષ્ય થઈને. તો કે પાછો બીજો જન્મ થશે. તો કે પછી શું? તો કે 4-5 વર્ષનો થઈ, 6ઠ્ઠા વર્ષે મને પાછું પહેલાં ધોરણમાં સ્કૂલમાં જ મૂકશે. તો કે હા. પછી બીજા 3જા ધોરણમાં, 4થા ધોરણ એમ કરતાં પાછું એસએસસીમાં આવશે. પછી એસએસસીમાં પરીક્ષા આપવી પડશે? પોલીસવાળાએ પૂછ્યું. તો કે હા પરીક્ષા આપવી પડશે. તો કે જો પછી અહીંયા તું અત્યારે મરી જાય, પાછું તારે નાનપણથી મોટું થવાનું, બધા દુઃખ સહન કરવાના, પહેલાં ધોરણથી ભણવાનું અને 10 વર્ષ સુધી ભણી દરેક ધોરણમાં પરીક્ષા આપવાની, અને પાછી એસએસસીની પરીક્ષા તો આપવી જ પડશે ને? તો કે હા. તો અત્યારે જ આપી દે ને. કે જે પછી પણ કરવાનું જ છે, આટલું વધારે હેરાન થઈને પાછી તારે બોર્ડની એક્ઝામ તો એ વખતે પણ આપવાની જ છે, તો એના કરતાં અત્યારે તારી 1 થી 9 ધોરણની તો નહીં જ આપવી પડે ને, ખાલી એસએસસીની જ આપવાની છે ને, તો આપી દે ને. તો આપણે
આ શરીર છૂટી જાય ને પછી જ્યારે મનુષ્ય જન્મ મળે ત્યારે પાછું પહેલેથી બધું કરવાનું, એના કરતાં અત્યારે મનુષ્ય જન્મ મળેલો છે તેનો ઉપયોગ કરી અને મોક્ષ પ્રાપ્તિનો પ્રયત્ન તો કરી લો. કરવાનું શું છે? આત્મવિચાર જ કરવાનો છે. અનાત્મામાંથી હું બુદ્ધિ છોડવાની છે અને આત્મ સ્વરૂપમાં સ્થિત થવાનું છે. તો અત્યારે આટલું બધું શ્રવણ કરેલું છે, ફરી પાછો મનુષ્ય જન્મ મળે તો શરૂઆત તો પહેલેથી જ કરવી પડશે ને, કે યાદ હશે બધું. ભલે જલ્દી આવડી જશે પણ પ્રયત્ન તો કરવો જ પડશે. એના કરતાં અત્યારે જ ના કરી લઈએ. એટલે જે કંઈ આપણી પાસે શાસ્ત્રોના વિચારો છે ને એને દ્રઢ કરવાનો પ્રયત્ન કરવાનો. અને આ જે 11 અનાત્મા છે એ હું નથી, હું સતચિત આનંદ સ્વરૂપ છું, હું એ આત્મ સ્વરૂપ છું, એવા જ્ઞાનમાં દ્રઢતાપૂર્વક સ્થિત થવાનો પ્રયત્ન કરવાનો. એના માટેની અહીંયા આપણે વિચારણા જોઈ. એમાં પહેલું આપણે જોયું 11 અનાત્મામાંથી પહેલું એતત સ્થૂલ શરીરમ. આ સ્થૂળ શરીર છે. અહમ તત્ સ્થૂલ શરીરાદ વ્યતિરિક્ત. એટલે આ વિચારણા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આગળની વિચારણા છે આપણે આજે વિરામ લઈએ છીએ, આવતીકાલે એમાં આગળ વિચાર કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.